નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાને 40માં મેયર મળી ગયા છે. નવા હોદ્દેદારોની વરણી સાથે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાના રાજકારણને એક નવી મિસાલ આપી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના વિકાસ કાર્યોને લઈને શહેરીજનો પાસે મત માંગ્યા હતા. ભાજપના વિકાસ કાર્યો પર વિશ્વાસ મૂકીને જનતાએ ભાજપને મહાનગરપાલિકામાં 69 બેઠક અપાવી છે. આ સાથે જ આજે વડોદરા મહાનગરપાલિકામાં મેયર સહિતના 5 નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. નવી વરણી કરવાની સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરાના રાજકારણમાં એક નવો ચીલો ચિતર્યો છે. વડોદરા મહાનગરપાલિકામાં મેયર તરીકે ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વર્ષા વ્યાસ, પક્ષના નેતા તરીકે શ્વેતા માછી અને દંડક તરીકે વિજય ચૌહાણને પદભાર સોંપવામાં આવ્યો છે. એક સામાન્ય કાર્યકર્તામાંથી શહેરના મહત્વના હોદ્દેદાર બનેલા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોએ પદભાર સંભાળતાની સાથે જ શહેરના વિકાસને આગળ ધપાવવાની વાત કરી છે. મહિલા તરીકે હું વાત કરું તો જ્યાં મહિલાઓની તકલીફ પહેલા તો પાણી જળ એ જીવન, પહેલા તો જળ એ જીવન. એટલે જ્યારે પાણીની સમસ્યા આટલી બધી છે કે પાણી ગંદુ આવે છે, પ્રેશર નથી આવતું. અમને ઘણા ફોન આવે છે બોર્ડમાંથી કે પાણી પ્રેશર ઓછું છે, પાણી ગંદુ આવે છે. તો સૌથી પહેલાં તો પાણીનો નિકાલ છે કે પાણી જ્યારે સ્વસ્થ ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે, સ્વાસ્થ્ય સારું હશે તો કામગીરી પણ સારી થશે. બેન, ટૂંક સમયમાં વરસાદ આવશે, હવે શું કહેશો? વરસાદના લઈને કામગીરી હમણાં જો કે ચાલુ છે, જે ડ્રેનેજ લાઈન છે, વરસાદી કાચ છે, એ બધીની કામગીરી હમણાં જે ચાલુ છે એની ખૂબ વધારે ઝડપથી થાય એ પ્રમાણે મેન વડોદરા માટે કોઈ પડકાર આપ શું માનો છો? વડોદરા માટે તો હવે આગામી સમયમાં કોઈ પડકાર ખરો? આપણે કેવું લાગે છે કે આ કામ મારે પહેલા ધોરણે કરવું જોઈએ? શું માનો છો? જો કે અત્યારે તો વરસાદની આવવાની તૈયારી છે, તો વરસાદના લીધે આપણે જે પહેલાં તો જે પૂર વિસામત્રીમાંથી જે પૂરની જે સમસ્યા છે એને લઈને પહેલાં તો નિરાકરણ લઈશું. એ જે પાણી કાયદેસરથી છોડવામાં આવે છે એને સ્ટેપ બાય સ્ટેપ છોડીને અને પાણી જે વિસ્તારમાં ના પસરે એના માટે કાર્ય ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ મારા પર મૂકેલો વિશ્વાસ પર હું ચોક્કસ ખરો ઉતરીશ. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જ્યારે વડોદરાના વિકાસની જવાબદારી અમારા શિરે છે ત્યારે ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા જ નહીં પરંતુ એન્ક્રોચમેન્ટ ફ્રી વડોદરા એ દિશામાં આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા મક્કમતાથી આગળ વધવાનું છે. વડોદરાના નગરજનોને ફક્ત પ્રાથમિક સુવિધા જ નહીં પરંતુ એક સુદૃઢ ગુણવત્તાયુક્ત પ્રાથમિક સુવિધા મળે તે દિશામાં પણ અમે ભવિષ્યમાં નજીકના સમયમાં ખૂબ મક્કમતાથી આગળ વધવાના છે. વડોદરાની ટ્રાફિક મેનેજમેન્ટની વાત હોય, પાર્કિંગ મેનેજમેન્ટની વાત હોય કે કોર્પોરેશનને લગતા લો એન્ડ ઓર્ડરની વાત હોય, આ તમામ વિષય અમે મજબૂતાઈથી વિવિધ વિભાગો જોડે સંકલન કરવાના છે. એટલું જ નહીં પરંતુ જ્યારે વડોદરાના નાગરિકોને એ અલગ અલગ વોર્ડ ઓફિસોમાં પોતાની સમસ્યા મુદ્દે જાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણની ગુણવત્તાની વાત હોય કે વડોદરા મહાનગરપાલિકાના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક ઉત્તમ કક્ષાની આરોગ્યની સેવાની વાત હોય, આ તમામ વિભાગો એક વડોદરાની જનતાની અપેક્ષા પર ખરી ઉતરશે. અગાઉ વડોદરાના રાજકારણમાં મારો એ સારો એવી નીતિથી કામ થતું હતું, પરંતુ હવે પ્રદેશ તથા શહેરના સંગઠનને સારો એ મારોની નીતિ અપનાવીને પોતાની મનમાની ચલાવતા નેતાઓને બોધપાઠ ભણાવ્યો છે એવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. જોકે આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાનું નવું બોર્ડ શહેરના વિકાસને કેવી રીતે આગળ ધપાવે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.